તો સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. અંબાજી મંદિર પરિસરમાં મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ મેઘરાજાનો શિવલિંગ પર જળાભિષેક થયો. શિવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું. અંબાજી મંદિર પરિસરના દ્રશ્યો આપ જુઓ. મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા અને શિવલિંગ ઉપર જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. છતાં ભક્તો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા. મેઘરાજાનો શિવલિંગ ઉપર જળાભિષેક થયો અને આખું શિવ મંદિરમાં શિવલિંગની આસપાસ પાણીનો ભરાવ થઈ ગયો. પ્રથમ વરસાદમાં જ મેઘરાજાનો શિવલિંગ પર જળાભિષેક થયો. શિવ મંદિરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું. અંબાજી મંદિર પરિસરના દ્રશ્યો આપ જુઓ. મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા અને શિવલિંગ ઉપર જળાભિષેક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. છતાં ભક્તો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા. મેઘરાજાનો શિવલિંગ ઉપર જળાભિષેક થયો અને આખું શિવ મંદિરમાં શિવલિંગની આસપાસ પાણીનો ભરાવ થઈ ગયો.